નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. વૈશ્વિક એજન્સી વેર્સિક મેપલક્રોફ્ટે સૌથી વધુ પર્યાવરણીય ખતરો ધરાવતા 100 શહેરોનું લિસ્ટ તૈયાર કર્યું છે. 100 પૈકી 99 શહેર એકલા એશિયાના જ છે. લિસ્ટમાં ભારતના સૌથી વધારે 43 અને ચીનના 37 શહેરો છે. એટલે કે પર્યાવરણીય આફતનો સામનો કરવામાં નબળા પડે એવા જગતના 100માંથી 80 શહેર તો ભારત અને ચીનમાં જ છે. આડેધડ થયેલું શહેરીકરણ તેનું મોટું કારણ છે. ભારતના 100 શહેરોમાં ગુજરાતના 4 મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ થયો છે. આ સર્વેમાં જગતના કુલ 576 મહાનગરોની તપાસ કરવામાં આવી હતી. આ શહેરોમાં તાપમાન કેટલી ઝડપે વધે છે, શહેરમાં પૂરની કેવી સમસ્યા છે, હવા પ્રદૂષણ કેવું છે વગેરે તપાસ કરાઈ છે. આ શહેરોને એક્સ્ટ્રીમ, હાઈ, મીડિયમ અને લો એમ 4 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. એટલે કે શહેરો પર ખતરો કેટલી માત્રાનો છે તેના 4 લેવલ નક્કી કરાયા હતા. ભારતના મોટા ભાગના મહાનગરો એક્સ્ટ્રીમ રિસ્ક કેટેગરીમાં સ્થાન ધરાવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી પ્રધાનની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે આ અંગેના MOU ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. આ MOU પર ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ MK દાસ તેમજ IOCLના ચેરમેન SM વૈદ્યએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વતી હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતમાં ₹24,000 કરોડના રોકાણોના 6 પ્રોજેક્ટ્સ વડોદરામાં શરૂ થવાના છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટ્સની સ્થાપના થવાથી 25,000થી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીની તકો પ્રાપ્ત થશે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહ ફરી એક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. તેમનું એક નિવેદન ટ્વિટર પર ખૂબ જ ટ્રોલ થઈ રહ્યું છે. હકીકતે તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઓપરેશન બ્લુ સ્ટારની 37મી વર્ષગાંઠ પર સુવર્ણ મંદિરની અંદર માર્યા ગયેલા જરનેલ સિંહ ભિંડરાવાલેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમને શહીદ કહેવાનો સંકેત આપ્યો હતો. આ કારણે યુઝર્સે તેમની ટીકા કરવી શરૂ કરી દીધી હતી. જોકે તેમણે ભિંડરાવાલેનું નામ નહોતું લીધું. રાજુલાની વર્ષો જૂની પડતર જમીન પર રેલવે વિભાગ દ્વારા તાર ફેન્સિંગ કરાતા મોટો વિવાદ સર્જાયો છે. રેલવેની જગ્યા નગરપાલિકાને ન અપાતા મોટો વિવાદ સર્જાયો છે. અહીં ફેન્સિંગ કરતા આસપાસના ભેરાઈ, છતડિયા વગેરેના રાહદારીઓને મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. માર્કેટિંગ યાર્ડ સામે જૂના રેલવે ટ્રેક નજીકની જગ્યા પર રેલવે દ્વારા ફેન્સિંગની કામગીરી શરૂ કરાતા ધારાસભ્ય અમરીશ ડેરે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલવેનું કામ અટકાવવા અમરીશ ડેર JCB આડે સૂઈ ગયા અને તેમણે JCB પોતાના પર ચડાવી દેવા તેમજ ધરપકડ કરવા પણ જણાવ્યું. બેંક ખાનગીકરણ અંગે મોટી ખબર આવી છે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં રજૂ કરેલા બજેટમાં 2 સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. તેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંકનો સમાવેશ થતો હતો. પરંતુ હવે કેન્દ્ર સરકારે તેમાં બેંક ઓફ ઇન્ડિયાને પણ સામેલ કરી છે. શેર પ્રાઇસને આધારે જોવા જઈએ તો સેન્ટ્રલ બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકની માર્કેટ વેલ્યુ 44,000 કરોડની છે, જેમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકની માર્કેટ વેલ્યુ 31,641 કરોડ રૂપિયા છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.